આ છોકરો ઉઠીને અટાણમાં શું કરે? શું કરે? હાલો તમે કઈ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. આજ જો સવારમાં 7 વાગ્યા. હું પ્રિયલ બે વેલા ઉઠીને કામ કરવા માંડ્યા. કા પ્રિયલ? આજ રમવાનું નથી ને પ્રિયલ? આપણે કામ કરવાનું છે. બાચકામાં નાખ, બાચકામાં પપ્પા નાખે એમાં. અટાણામાં છે ને એમ થયું કે રેતીના બાચકા આપણે ઓલા વૈધા હતા ને ફોટો કરવા રેતી લઈ આવ્યા હતા. પછી બે આ ઓલું ગાયનું ધારિયું કર્યું ત્યાં રેતી લઈ આવ્યા હતા. ત્યાં રેતીના 3 બાચકા વૈધા હતા ત્યાં પડ્યા હતા ને ભીના થયા ને તડકો પડ્યો ને તે બાચકા હળી ગયા. હાવ જો તો કેમ રેતી ભરી બાચકા બદલાવીને પાછા વાં જવા દો ત્યાં નડતાર હે આડા ને બે વાટા અહીંયા થોડા કરવાના હે તો કાજ ભેગા કામ નીકળી જાય. તો એ કામ મેં ઉપાડે તો મારી પેલા પ્રિયલ આવી ગઈ ઉઠીને. એ તમારા મોર ની ઉઠી 5:30 વાગ્યાની મોર વાત હું નથી. હવે મને ભરવાય લાગે ને કામ વધારવાનું બધું ભેગું છે. ઢોરવાનું નથી દીકુ બાચકામાં નાખવાનું. ના પાડીએ તો આપણે કરવાનું દે. હા એમાં હમણાં આવતી ને જરાક બાચકા પાસે ઉભી જા આખી ઉભી થી ભેગી રમતે જાય ને કામ થતું જાય. હા એના જો જૂના ચંપલ અહીંયા પહેરતી નથી, પાછા નવા લઈ આવ્યા પહેરતી હોય. સીધા બાચકા ઉપડે એમ ન ખડી ગયા ને તૂટી જાય, ભાંગી જાય, આખી ઢોળાઈ જાય. ભેગાથી તો ઉપડે નહીં, ભીની થઈ ગઈ. દીકુ બાચકામાં નાખમાં દીકો અડધા ભરી નાખો, પેલા વાં જવા દો, પછી વધે તગારાએ થી આગળ અહીંયા ઠલવી દે. હા જો એમાં નાખવાનું. વાહ હાલે હવે આ તો પકડી રાખું, આ મૂકી આવું. હજી બીજું બાચકું લઈ આવ. બીજા બાચકામાં ભરજે તું. હા હવે બીજા બાચકામાં ભરજો, હું હમણાં આવું. આપણે ગાડીઓ તૈયાર કરી લીધું, રેતી તો બાચકા હાલ ભરીને મૂકી દીધા. કેદીનો વારો નતો આવતો, આજ પછી સવારમાં ઉઠીને એમ થયું કે આ કામ પતાવી દઉં. વળી એમ થાય કે આપણે કર લેતા, વળી વરસાદ આવી જાય. આમાં શું છે કે એક કામ કાઢીએ ને તો બીજું થાય ભેગ વાહન લગે. આજ ભેગી પ્રિય લઈ વેલી ઉઠી ગઈ. તમને ઉઠાડ્યા ને? મને ભેગો ઉઠાડ્યો. અહીંયા ઘડીક રમતી હતી સાયકલ, ગાય જતા હતા એની અંદર હોય એવી. આપણે અહીંયા ઠામ ધોવાનું ને વાસણ ઉટકવાનું, થોડોક હોલ પડી ગયો. અહીં છે વાં છે કઈ છે થોડુંક તેદી આપણે કર્યું હતું ત્યાં ઓલું થઈ ગયું. ઠામ ને કપડા અહીંયા જ કરતા હોય રોજે રોજે કામ અહીંયા જ હોય બધું. એટલે અટાણા ચોમાસું રહ્યું એટલે જીવ જંતુ 2% હોય વધારે પડતી, કઈ હોય નહીં બહુ. તો આપણે બોરી દઈએ તો વધુ સારું. ગાડીઓ પછી વધારે જ કરી લીધું. અહીંયા થઈ જાય ને ઓલા કપડા ધોવાની ચોકડી છે ને, ત્યાં આપણે કઈક કપડા ધોવાના હોય, સામટા હોય તો કઈક પછી હાથ પગ ધોવાની જતા હોય. થોડુંક ઢીલું રાખ્યું, કેમ કે પછી ઢીલું રાખ્યું, હાથે કરીને રાખ્યું, કારણ કે આ હે ને વાહ નકર પછી જાડું રાખીએ ને તો વાટા જાડા થઈ જાય. તો અહીંયા પછી કપડા કે ધોવાય ને તો પાણી ભરાયા રાખે. ઢીલું તો પાછું સુકાઈ જાય એટલે અસર થઈ જાય. વાંધો ન આવે. અહીંયા હું આખો કપડા ધોકાવતી હોય ને એટલે ઉખડી ગઈ, એટલે ઉખડે. પણ કેદી કર્યું એને વાક કરો એ તો ઉખડે તો કઈ ઓલું તો ન હોય કે ન ઉખડે. હોવાનું થાય અહીં થોડું કે કપડા ધોકાવવાના હોય. આ તો કાંઈ ધોકાતી હોય તો ઓલું લાગે ને એનો અવાજ તો આપણે ધોકાવીએ એટલે જમીનમાં ઓલું થાય તો ખરી ને, કંપન થાય, ધ્રુજારી ઉપડે એટલે ક્યાંકથી નીકળવાનું હોય.
આ પછી અટાણે ચોમાસામાં હે ને અમારે વાડીઓમાં ડેટકા બહુ હમ ઝીણી દેડકીઓ થાય તે અંદર બેઠ્યું રહી ને ડેટકીને ખાવા પછી ઓલા હે ને ફરો પાટા મારે એમાં તો તૈડું તો બુરાઈ જાય, એમાં તો ડેટકી ન રહે ઢીલું એવા હાટું જ રાખ્યું કે તળમાં અંદર ઉતરી જાય. લે ઓય મજ કોલા કરો મને. હા બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો કે? હું તો મજામાં છું કે. તો ભાઈ એટલે પપ્પા હે ને જવા બાર ગાડીયું કર્યું ને સિમેન્ટ રેતી નું ત્યાં અંધવાના સહી કરે ને અમે આવી ગયા હવે ઘરમાં કામ કરવા. અમારે પ્રિય જો હાવણી લઈને આવી અને વારવું હાવણી લઈને વારવું ને જો હાવણી લઈને આવી આપડી વારવું હાવણી લઈને હે રોબોટ તો દેખાડતા રહો અહીંયા રોબોટ તો દેખાડ. હા આમણું ભાઈ આ ગુજરાત લે આ તો રોબોટ દેખાડે જો વાલો છે રોબોટ જોતે આખું મોઢાન કરતી જો અટાણમાં જાનો ને કર્યો પ્રિય લે તો લે. હા જો બગા હા આવે વેલી ઉઠી ને એટલે બગાસ આવે ને. અહીંયા રમતી હતી સાંજે કટલા વગાડ્યા સાંજે મોડી હુતી નહીં. હા પડી ગઈ દીકુ એમ ટકો પટકા નીચે સુઈ ગયું છોકરું તો સુઈ ગયું લે તો છૂટું રમે એટલે હા છોકરું તો જોતું રમે તો જો પ્રિયલા ભાઈ રમે ને આપણે ઘરમાં કચરા પોતાને એવું કરવા માંડીએ ને કા. હા દક્ષા નવરી થઈ ગઈ. ઘરે વાં જાય ને ઘરે અહીંયા આવે જો ને એને વખત નથી આવે તમારી પાસે લઈ લીધું જો ગાડી કરો એ મારે વા કામ પૂરું થઈ ગયું ને તે હવે એ દેખી ગઈ હતી તગારું લઈ લીધું મારી પાસેથી મને કે મારે કરવું તે દક્ષાને કીધું કે મીરાને તું વાં જવા દે તે જો મીરાને વાં બાંધી હતી ને હવે પ્રિયલ અહીં અમારે કડિયા કામ ચાલુ કરી દીધું. જો ખાડો જેને ખબર પડે ને કઈ કીધું જો એ ખાડામાં નાખે હા એ ભરી દેજો મારો દીકો અસર પછી માથે આમ ફેરવવાનું કેમ કરવાનું પછી એની માથે કેમ હું કરતો તો એમ ફેરવી દે પછી આમ કરવાનું જો આમ આમ રાખી આમ કરી દેવાનું કરી દે. હા એમ કરી દે. હા એમ ગાડીયું પર હોતેમાં કાવ રહે ખાડો હે એટલે કાકરા નાખવા જો હે ને એ તો મારે આગળ પાછું બીજું ગાડીયું બનાવવું પણ આ પ્રિયલ થોડુંક કામ પેલા મને કરી દઈ ને પછી અમે કરીએ. કાં પ્રિયલ તને અસલ આવડે ને હા જો પ્રિયલ ને અસલ આવડે. તો અત્યારે 10:30 વાગ્યા અને હજી થોડું ઘણું કામ થયું ને બીજું બાકી છે ને જાય પ્રિયલના પપ્પા હે ને સિમેન્ટનું ગાડીયું કરીને આપણે બૈધીને બાંધતા ને ત્યાં ગાડીયું કરીને કરતા હતા ને તો જો શું થયું આવ્યો વરસાદ જો એટલું તો થઈ ગયું અસલ મજાનું. આપણે બૈધી મીરાને બાંધતા ને પગું ને ભરાવતી હોય ને ઠેકડાને મારતી હોય ને કંઈ તે આખું ઉખેડી નાખ્યું હતું આ બાજુ. પ્રિયલના પપ્પાએ એટલું કર્યું ને તો આવી ગયો વરસાદ તે પછી જો આ બાચકા ઢાંકી દીધા. અમારો વરસાદ આવ્યો તો એ કામ અધૂરું મૂક્યું હવે વયો ગયો. હરવડો હતો મોટું હરવડું હતું આ ખેતરમાં ખડ લેવા ગયા હતા તો એ પછી ભેગું થયું એટલું લઈને આવતા રહ્યા ને હું જાય પ્રિયલને પછી નીંદર આવતી હતી ઘડી ગઈ કે મારે હિંચકામાં હોવું ત્યાં જો હુવરાવી એને પછી હું પડી ન જાય એવા હાથું થઈ ને હિંચકો બધી બાજુથી બાંધી દીધો તે આમાં ને આમાં જો હોઈ ગઈ. સવાર વહેલી ઉઠી હતી ને તે હવે જો માં ગયા રસોઈ બનાવવા આ પ્રિયલ હોઈ ગઈ હતી. હવે હું જો ઓલું અધૂરું કામ છે એ બધું પાછું પૂરું કરી લઉં. હા પાછું નકર તો આજ થાત નહીં. હવે વરસાદ આવ્યો હતો ને ઓલું કર્યું તો એ બગાડત હરવડું આવ્યું હતું તે બાચકા ઢાંકી દીધા. એ સાંજ પડશે તો સુકાઈ જશે હવે પછી ન વાંધો આવે. તો હવે હાલો હું અધૂરું છે એ પૂરું કરી લઉં. તો અટાણના જો 6 વાગ્યા ને આપણું જે સવારે કામ ઉપાડ્યું હતું ને એ જો કમ્પ્લીટ કર્યું. બપોરે 12 વાગે પૂરું થયું હતું પછી થાક્યો તો હાવ એટલે બપોરા કરી ને ઘડીક વાર આરામ કરી લીધો
ને સીધો 4 વાગે ઉઠ્યો તો ચા પાણી પી વિડીયો અપલોડ કરી ને ઘડીક વાર ગયો તો ખેતરમાં થી ખેતરનું થોડુંક કામ કર્યું. દક્ષાઈ હતી એમાં સાફ સફાઈ કરતી હતી ખેતરમાં ને પ્રિયલ સૂતી હતી. તે પ્રિયલ જો હમણાં ઉઠી ને તે દક્ષાઈને અંદર રમાડે ને હવે આપણે છે ને આજ પ્રિયલના એક્સપ્રેશન જોવાના છે કારણ કે એક ફ્રૂટ છે ને એ ફ્રૂટ આપણે પ્રિયલ કોઈ દી જોયું નથી એટલે જોઈને એ શું કરે ને એ ખાય કે નહીં એ આપણે જોવાનું છે. પહેલી વાર છે એટલે એના એક્સપ્રેશન જોવા જેવા છે. હવે શું કરે ઉઠી હજી એટલે મૂડમાં છે કે નહીં કે એ આપણે હમણાં અંદર જઈએ પછી ખબર પડે. આવી ગઈ પ્રિયલ. એ પ્રિયલ પ્રિયલ મૂડમાં છે અટાણે? પ્રિયલ અટાણે મૂડમાં છે? હા એ પ્રિયલ જુઓ એ લઈ લે તો એ શું છે? જો કાંટા લાગ્યા શું છે? કાંટા નથી અસલ છે. અસલ હે ને મામ છે ખાવાનું ડ્રેગન ફ્રૂટ. પહેલી વાર જોયું પ્રિયલ ભાઈ. કેવું હે પ્રિયલ? એ તો કલર જોઈને રાજી થઈ ગઈ. હમણાં દાદી સુધારી દે હો. હમણાં દાદી સુધારી દઈ દે દાદીને. પછી પ્રિયલ કેમાં ખાહે તો કે પ્રિયલ કેમાં ખાહે? હાબુ કરીએ. પ્રિયલ તો એક ધારી જોઈ. બાવ નથી મામ છે ખાવાનું મીઠું ખાવાનું છે મીઠું મામ ખાવું ને કેવું હોય અચ્છા. તો જો ડ્રેગન ફ્રૂટ છે ને એ આપણે ભારતીબેન ના ઘરે અહીંયા એક વાવેલું છે ને તેમાં થયું તે આપી ગયા હતા કે હાલ્યો આ ખવડાવજો પ્રિયલ ને. કેવું હોય મને નથી ખબર, મેં કોઈ ખાધું નથી જોયા. નથી તે ખાધું નથી મેં ખાધું. પ્રિયલ પહેલી વાર ખાય. દક્ષા આજ પહેલી વાર છે ને આ ડ્રેગન ફ્રૂટ આમ બજારમાં જઈએ તો અહીંયા જોયા ઘણી વાર પણ એકવાર આપણે જીતને લઈને દવાખાને ગયા હતા ત્યાં જીતને કીધું હતું કે આ તાર ડ્રેગન ખાવું તો કે ના મારે નથી ખાવું એ તો મને ન ભાવે. તે દી એ નહોતું લીધું પણ આ ભારતીબેન આજ આપી ગયા. પ્રિયલ કેવું છે? ઓછું હે પ્રિયલ ને ભાઈ હો ઈ છે ને ઘણા એ ખાધું એટલે કહેતા કે નો ભાવ એટલે પછી આપણે એમાં લેતા નહીં. અમે વાત નહીં અહીં આપણે કોઈ દી લીધું નથી પણ હવે ચાખીએ કેવું હોય. પ્રિયલ ને તો ભાઈવું જોઈ ખાય. પ્રિયલ ને ભાવે બીજાને ભાવે કે ન ભાવે વાત તો હા બીજું લે ભલે નહીં એક હોય બીજું લે હાથમાં. એ પ્રિયલ તારી જીભ તો દેખાડ. લાલ થઈ ગઈ લે. હા કલર વાળી. ઓ આમ ભાવે સારું છે પણ એનો કાળા કાળા ટપકા છે જોઈએ ના ભાડે. હા જીભ લાલ થઈ ગઈ એમ કે અસલ છે ને પ્રિયલ ને ભાઈ હો આ સે હાથમાં હે એમ કે ઓલું દીધું ને બીજું કે આ હે તો જો પ્રિયલ ને તો ભાઈ ખાવાનું જાય પેલું લઈ લે તારે ખાવું હોય તો ચાકો કેવું હોય ત્યાં એક દે. આમ આપડે ઓલો સફરજન ને કેળા ખાતા એવું ન લાગે, સ્વાદ થોડોક અલગ લાગે નહીં. મેં તો ખાધું નથી. કેવું છે? અલગ જ સ્વાદ નું હોય. સ્વાદ જ આખો બધી બધા ફ્રૂટ કરતા અલગ હોય. પ્રિયલ ને ભાઈ એનું નામ જ છે ડ્રેગન ફ્રૂટ. તો અલગ જ ફ્રૂટ માં આવી જાય. અલગ જ બીજા બધા ફ્રૂટ જેવાથી અલગ જ. ઓલા જેટલો બીજા ફ્રૂટ જેટલું મન ન હાલે. આપડે કેળા ખાતા હોય એ વધુ ભાવે. બહુ એમ ન થાય. પ્રિયલ ને ભાઈ એટલે બસ અમારે કાં પ્રિયલ ભાઈ ને તને એવું નહીં તો જીભ દેખાડે કે ગુલાબી થઈ ગઈ. ખાવાનું ચાલો તો જો ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધું ને અમારે પ્રિયલ છે ને એક ચીર ખાઈ હવે અંદર વહી ગઈ. પ્રિયલ અહીંયા હવે આવે નહીં તો કોઈ કોમેન્ટ માં કેજો કોઈ ખાધું હોય તો કોઈને ભાવે કે નહીં. લગભગ બધાએ ખાધેલું હોય. આપણે પહેલી વાર ખાધું. આપણે મોર કે બધા મોર હોય એમાં શું હોય એટલે પછી મને આમ કોઈ દી આવું નહીં ન ભાવે.
હે આપણે તો બહુ આમ ઓલા બીજા બધા ફ્રૂટ જેવું ન લાગ્યું, અલગ લાગ્યું એટલે ન બહુ ભાવે. પણ હોય એમ કે સારું શરીર માટે. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો આ પીયું સુધાર દીધું, મેં તો ખાઈ જશે પીયું નહીં, નો મેળાયો, એક બે બટકતું કર્યું. પેલા જોઈને હરખાણી હતી. લાલ લાલ એનો કલર હોય ને એકદમ ગુલાબી ગુલાબી. એના હાથ ને લાલ થઈ ગયા ને, મોઢું ને પછી અહીં જીભ ને બધું દેખાડવા આવતી હતી ને, પાછી ધોળીને અરીસામાં જોવા જાય કે મારી જીભ કે લાલ થઈ કે નહીં. પછી અહીંયા દેખાય ને તો પાછી ધોળીને હરખાતી હરખાતી અહીં આપણી પાસે આવે કે જીભ મારી લાલ થઈ ગઈ એમ દેખાડે. ક્યાં તારી જીભ દેખાડતો? હવે ન આવે. બાકી ઓલી માં આપણે એકવાર ખાધી માં લીચી એકવાર મેં ખાધી, એ બહુ ભાવી મને. હવે અહીં પોરબંદર માં આપણે લીચી આવતી જ નથી. લગભગ ફ્રૂટ વાળાને કહી દીધું કે લીચી આવે તમને કહેજો, પણ કોઈ લીચી લઈ આવતા ના આવે કે સીઝન માં કંઈક આવે તો ત્યાં આપણે જવાનું ન હોય. આ ડ્રેગન ફ્રૂટ તો આપણે ઓલામાં વાવી શકીએ ઘરે. આ ભારતીબેને વાવી. લીચી નું અમે વાવ્યું હતું, પણ લીચી નો છોડ થઈને પછી ન થયો પાછો મોટો. હવે પાછો ક્યાંકથી મંગાવ્યો. ગોતી આવજો ક્યાંક. આપણે શું કહેવાય નર્સરીમાં હોય, નર્સરીમાં ત્યાંથી ગોતીએ મળી જાય તો વાંધો નહીં. ચોમાસું હોય ને તો લાગી જાય. હાલ પ્રિયલ હર હર મહાદેવ કરવા આવી. જો બસ હવે તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.